આજે 12મી જાન્યુઆરી ઠંડી પણ ખૂબ જ જોવા મળી રહી છે. તો ચાલો હવે અમે નડાબેટ સીમા દર્શનના ગેટ સુધી પહોંચી ગયા છીએ અને અહીંયાથી નડાબેટ ટુરિઝમની શરૂઆત થાય છે. તો ચાલો આજે આપણે ભારત પાકિસ્તાન બોર્ડર પર સીમા દર્શન નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં અમે પહોંચીશું અને આપને બતાવીશું કે કેવી રીતે ઉજવાઈ રહ્યો છે પતંગ મહોત્સવ. લોકો આ પતંગ મહોત્સવમાં ભાગ લેવા પહોંચી રહ્યા છે. બાજુમાં નળેશ્વરી માતાનું મંદિર આવેલું છે, જેનો ઇતિહાસ કંઈક અલગ જ છે. તો ફાઇનલી અમે નડાબેટ ટુરિઝમ ખાતેથી નીકળી ગયા છીએ અને ટૂંક જ સમયમાં, એટલે કે જ્યાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તે જગ્યા પર પહોંચી રહ્યા છીએ. ઠંડીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. હવે અમે જ્યાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેના ગેટ સુધી પહોંચી ગયા છીએ. આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળી રહ્યા છે. લોકોની પણ ભારે ભીડ જોવા મળી રહી છે. અહીંયા બહોળી સંખ્યામાં ગાડીઓ પડી રહી છે. સામે ગેટ દેખાઈ રહ્યો છે જ્યાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તો ચાલો અંદર જઈ અને આપણે રૂબરૂ મુલાકાત કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, કિરણ એપા ઓફિશિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું કિરણ એપા. આજે અમે જે ભારત પાકિસ્તાન બોર્ડર એટલે કે નડાબેટ ટુરિઝમ ખાતે અત્યારે જ્યાં પતંગોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે અને પતંગ રસિયામાં એક અનેરો આનંદ છે, જ્યાં નિહાળવા માટે આજે આપણે રૂબરૂ અહીંયા મુલાકાત લઈશું અને જોઈએ અત્યારે જે પતંગ રસિયાઓનો માહોલ છે. પતંગ રસિયાઓ એ મોજથી જે દેશ વિદેશના લોકો અહીંયા પતંગ રસિયાઓ પહોંચી ગયા છે અને ટૂંક સમયમાં જ અમે મુલાકાત કરાવશું. આપ જોઈ રહ્યા છો કે આ પતંગવીરો વિવિધ કદ, આકાર અને રંગબેરંગી પતંગો સહિત આઈ લવ મોદી પતંગે લોકોમાં એક આકર્ષણ જમાવ્યું છે. અને અહીંયા જે વિદેશી લોકો છે, જે પતંગબાજો છે, તેઓ રંગબેરંગી પતંગો આકાશમાં ઉડાડી રહ્યા છે. क्या है? पतंगोत्सव के बारे में बहुत अच्छा लग रहा है। 7 दिन हो गया हम इधर है, तो बहुत जगह से घूम रहा है। बहुत अच्छा लग रहा है, बहुत अच्छा लोग है इधर का, बहुत मज़ा है सब लोग। आप पहली बार आए क्या? नहीं, मैं 3 साल हो गए इधर आते हैं और और हमारी टीम में 30 साल हो गए इधर आता है। आप जब 1989 में ये शुरू हुआ था, ठीक तो है। इस टाइम पर हमारा टीम इधर आता है। वन इंडिया नाम पर, वन इंडिया का एक टीम। आप कहाँ के रहने वाले हो? हम केरला का है। केरला के। और आपका नाम? मेरा नाम रोशन। ओके, थैंक यू. ફાઇનલી આપણે એક પતંગબાજની પણ મુલાકાત કરી ને હવે આપ જોઈ રહ્યા છો કે જે પતંગો વિવિધ પ્રકારના જોવા મળી રહ્યા છે, જે તમે નજરે નિહાળી શકો છો. નમસ્તે. અમે થરાદ તાલુકામાંથી મોડલ સ્કૂલમાંથી આવીએ છીએ. અહીંયા આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવમાં અમને ખૂબ જ મજા આવી. આખો દિવસ અને નવા વિદેશીઓનો અમને પરિચય થયો. તેમની જોડે ફોટા પણ પડાવ્યા અને આપણા ગુજરાતીઓ પણ અત્યારે ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. અમારા બાળકોને ખૂબ જ મજા આવી. આપનું નામ? ચૌધરી આશાબેન. અહીંયા વિદેશી લોકો સાથે ફોટા પડાવવા માટે લોકો પડાપડી કરી રહ્યા છીએ. આ આપણા માટે ગર્વ અને આનંદની ક્ષણ છે. ઉત્તરાયણ એ ગુજરાતીઓનો પર્વ છે. આ પર્વમાં તલની ચીકી ખાવાનું અનેરું મહત્ત્વ છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં બહેરીન, કોલંબિયા, ઇન્ડોનેશિયા, જાપાન, રશિયા, સાઉદી અરેબિયા, માલ્ટા, શ્રીલંકા, US, મોસ્કો વગેરે 16 દેશોના પતંગબાજોએ ભાગ લીધો હતો, તેમજ 5 રાજ્યો અને ગુજરાતના 8 પતંગબાજોએ ભાગ લીધો હતો. આપ અત્યારે જે જોઈ રહ્યા છો કે આકાશમાં આઈ લવ મોદી પતંગે ખૂબ જ આકર્ષણ જમાવ્યું છે. અહીંયા લોકોને બેસવા માટેની બેઠક વ્યવસ્થા પણ સુંદર કરવામાં આવી હતી. તેમજ વિદેશી પતંગબાજોએ આકાશમાં એક અનેરું આકર્ષણ જમાવ્યું હતું. અને અહીંયા જે વિવિધ પ્રકારના પતંગો જોવા મળી રહ્યા છે,
જે અને બીજું જોવા એ મળી રહ્યું હતું કે જે અત્યારે અયોધ્યામાં જે રામ મંદિરનું જે 22મી તારીખે પ્રતિષ્ઠા થવાની છે, તેને લઈને શ્રી રામનું એક પણ પતંગ ખાસ જોવા મળ્યું હતું. અહીંયા જે સર્કલ આકારના જે પતંગો છે, મેજિક જેવા પતંગો પણ આકાશમાં ઉડી રહ્યા હતા. જે આપણે પતંગો જોઈ રહ્યા છીએ તેમાં શ્રી રામનું એક મસ્ત પતંગ જોવા મળી રહ્યું છે, જેના ભાગરૂપે અત્યારે જે આપણે અયોધ્યામાં તડામાર તૈયારી થઈ રહી છે, તેનો પણ એક સંદેશ આપી રહ્યું છે. અને આપ અહીંયા જે જોઈ રહ્યા છો કે મોટા મોટા પતંગો આકાશમાં ઉડી રહ્યા છે. આજે જાણે આકાશ એક રંગબેરંગી કલરથી જાણે એક અનેરું આકર્ષણ જમાવી રહ્યા છે. અને આજુબાજુના ગામડાઓમાંથી લોકો પણ બહોળી સંખ્યામાં પતંગ જોવા માટે ઉમટી પડ્યા હતા. અને આપ જોઈ રહ્યા છો એક જે સર્પ આકારનો એક પતંગ જોવા મળી રહ્યો છે, જે આકાશમાં સર્પ આકાર બતાવી રહ્યું છે. અને એની બાજુમાં એક બીજું પણ પતંગ જે જોવા મળી રહ્યું છે. અહીંયા વિવિધ દેશોના પતંગબાજોએ ભાગ લીધો હતો અને અહીંયા લોકોનું ખાસું આકર્ષણ જોવા મળી રહ્યું છે. અને ગુજરાત રાજ્ય તેમજ આજુબાજુના ગામડામાંથી બહોળી સંખ્યામાં લોકો આ પતંગ જોવા માટે ઉમટી પડ્યા હતા. અને અહીંયા જે આપ જોઈ રહ્યા છો કે આ પતંગ છે એ કેવા પ્રકારનું પતંગ છે, તો તમે દર્શકો કોમેન્ટ કરી અને મને જરૂર જણાવજો કે આ જે પતંગ મહોત્સવમાં જે મેં તમને પતંગ મહોત્સવ વિશે જે વિડીયો બતાવ્યો, આપ પણ કદાચ આ પતંગ મહોત્સવમાં ભાગ ના લઈ શક્યા હોય અને આવવાની ઘણી પણ કોશિશ કરી હોય, અને જો આવી શકાયું ના હોય તો આ વિડીયા દ્વારા પણ તમે જોઈ શકો છો કે આવી રીતે પતંગ મહોત્સવ યોજવામાં આવ્યો હતો. અને પતંગ રસિયાઓએ અનેરો એક લાવો લીધો હતો. અહીંયા આપ જોઈ રહ્યા છો કે એક ગોળાકાર આકારનું પણ પતંગ ઉડવાની તૈયારીમાં જ છે. અને જ્યાં વિદેશી પતંગ રસિયાઓ છે તે તેની તૈયારી કરી રહ્યા છે. અહીંયા એક જે BSFના કમાન્ડર જે પોતે પણ એક સેલ્ફી લઈ રહ્યા છે. અને આજુબાજુ જુઓ તો આપને દેખાઈ રહ્યા છે કે કેવા અવનવા પતંગો ઉડાડી રહ્યા છે. અને જુઓ અહીંયા એક વિદેશી છે તે પોતાનો પતંગ ચડાવી રહ્યા છે. અને બસ પ્રોપરલી હવે એ પતંગ ચડી ગયું છે. અહીંયા આપણને એક મેજિક જેવું પતંગ જોવા મળી રહ્યું છે. અને જે પતંગ બાજુમાં એક અનેરું મહત્ત્વ જોવા મળી રહ્યું છે. શિયાળાની પણ ઠંડી પણ કડકડતી છે. અને હવે ફાઇનલી આપણો જે આ કાર્યક્રમ છે તે પૂર્ણ થવા જઈ રહ્યો છે. નમસ્કાર, ધન્યવાદ.